નમસ્કાર દર્શક મિત્રો, હું છું દસમા જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખોટવડાથી અમારા રિપોર્ટર સરફરાઝ ખોખર સાથે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખોટવડા ગામે નેક્સમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સેવા અને માનવતાની ભાવનાથી ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારો માટે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશન અધ્યાપક જીતેનભાઈ દેઢિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં ગામના ગરીબ, અશક્ત અને નિરાધાર પરિવારોને સહાય પહોંચાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉમેશભાઈ મહારાજ તથા સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ વાડિયાના સહકારથી અશક્ત, દિવ્યાંગ, નિરાધાર, વૃદ્ધો અને ગરીબ પરિવારોને ધાબળા તેમજ બાળકોને મોજા વિતરણ કરવામાં આવ્યા હતા. ઠંડીના સમયમાં મળેલી આ સહાયથી લાભાર્થી પરિવારોના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો. લાભાર્થીઓએ ફાઉન્ડેશનના આ સેવાભાવી કામગીરીને વખાણી અને આવી માનવ સેવા પ્રવૃત્તિ ગામમાં સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે ફાઉન્ડેશન અધ્યાપક જીતેનભાઈ દેઢિયાએ જણાવ્યું હતું કે મોટા ખોટવડા હોસ્પિટલમાં કોઈ પણ પ્રસૂતા બહેનોને જો ભોજનની સહાય જરૂર પડશે તો અમારી સંસ્થા તાત્કાલિક મદદ માટે હંમેશા તૈયાર રહેશે. માનવ સેવા એ જ અમારું મુખ્ય ધ્યેય છે. કાર્યક્રમના અંતે ઉમેશ મહારાજ, સામાજિક કાર્યકર રમેશ ઝીંઝુવાડિયા તથા તેમની ટીમના સેવાકીય પ્રયાસોને બિરદાવતા નેક્સમ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ફાઉન્ડેશન દ્વારા એ પણ જણાવ્યું હતું કે ગામની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા સારવાર અર્થે આવતા બહેનોને ભોજન કે અન્ય કોઈ જરૂરી સહાયની જરૂર પડશે તો અમે ઉમેશ મહારાજનો સંપર્ક કરતા તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.